મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય ત્યારે વડોદરા શહેરમાં સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા શિવજી કી સવારીનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે। ઘણા વર્ષોથી શિવજી કી સવારીનું આયોજન વડોદરા શહેરમાં થઈ રહ્યું છે। તેના જ ભાગરૂપે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં જ્યારે ભવ્યાતિ ભવ્ય રીતે શિવજી કી સવારીનું આયોજન થવા જઈ રહ્યું હોય, મહાશિવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે શિવજી કી સવારીના સંદર્ભમાં આ ખાસ કરીને બેઠક યોજવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ ભવન ખાતે આ બેઠક મળી હતી, જેમાં વડોદરાના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને શિવભક્ત યોગેશ પટેલ, તેમની સાથે સત્યમ શિવમ સુંદરમ સમિતિ ગ્રુપના જે મેમ્બર છે તેઓ અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર વચ્ચે આ બેઠક મળી હતી, જેમાં અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત પોલીસના અધિકારીઓ અને અન્ય જે ગ્રુપના મેમ્બર છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ તેઓ દ્વારા મીડિયાના માધ્યમથી લોકો સુધી કેટલીક માહિતી પહોંચાડવામાં આવી છે, એટલે કે શિવજી કી સવારીને લઈને તેમણે જરૂરી માહિતી પૂરી પાડી। શિવજી કી સવારીનું આયોજન જ્યારે મહાશિવરાત્રિના દિવસે ભવ્યાતિ ભવ્ય રીતે વડોદરા શહેરમાં કરવામાં આવનાર છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અને આયોજનબદ્ધ રીતે આ શિવજીની સવારી સંપન્ન થાય તે માટે આ બેઠક મળી હતી, અને જેમાં ડીજે ક્યાં મૂકવામાં આવશે, તેમનું સ્વાગત કઈ રીતે થશે, આ તમામ મુદ્દાઓને લઈને ધારાસભ્ય યોગેશ પટેલ અને સત્યમ શિવમ સુંદરમ ગ્રુપના જે પ્રમુખ છે મયંક પટેલ સાથે જ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા માહિતી આપવામાં આવી। તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે। આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્વનું રહે છે। શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગેનું આ વખતે આયોજન કરી છે। આપણે 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટરેટ, ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ફાયર સેફ્ટી ઓફિસર, હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનોનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર એમરજન્સી, કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે। આજે ઓનરેબલ MLA માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે। તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે, અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ, ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે। આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે। થેન્ક યુ। VVIP વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર શ્રીને MLA શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવ્યું છે। આજની તારીખે આપણી પાસે કન્ફર્મડ પ્રોગ્રામ નથી। તમને આવતા 2 દિવસમાં જ્યારે VVIP મુવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું। લાઉડસ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે। આના ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે। ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ, આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે, કઈ જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી, આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે, આયોજકો પાસે પણ છે। તો એમના જે ડીજેના આયોજકો છે, ઇન્સ્ટોલ કરનાર છે, એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ, ACP, DCP કક્ષાએ બેઠકો પણ થયું છે। આમાં કોઈ અસમંજસ નથી। આપણે સંકલનથી જે જગ્યાએ આપણે
ઇન્સ્ટોલ કરવાના છે, સ્થાપિત કરવાના છે અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. સર, બોર્ડ એક્ઝામ્સ ચાલે છે, સીબીએસઈની ચાલે છે, ગુજરાત બોર્ડની પણ મહાશિવરાત્રિના આગલા દિવસે ચાલુ થવાની છે. તો ડીજેની પરવાનગી કઈ કઈ એરિયામાં રહેશે કે એના ડેસિબલ કોઈ માપદંડ નક્કી કરવામાં આવશે કે સ્ટુડન્ટ્સને કોઈ ઓલરેડી આ અંગે ઓલરેડી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે. કમર્શિયલ એરિયા, રેસિડેન્શિયલ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ બધા માટેના ડેસિબલ નિર્ધારિત જ છે. નિયમાનુસાર પરવાનગી આપવામાં આવી છે. આ ધાર્મિક એક ત્યોહાર છે, મહત્વનું ઇવેન્ટ છે અને પરીક્ષા ચાલી રહી છે. આ અંગે પણ શહેર પોલીસ અને આખા તંત્ર સંવેદનશીલ છે. તો બંને વિષયોને ધ્યાને રાખી કેવી રીતે કોઈને અનાનુકૂળતા ના થાય અને ભક્તજનોને પણ કોઈ નિરાશા ના થાય તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો અને પોલીસ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવશે. વડોદરા શહેરમાં સાલાનુસાલ વર્ષોથી સુસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે. તેમજ 2013થી શિવ પરિવાર યાત્રા રણમુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવીથી નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ, પ્રતાપ ટોકીજ થઈને અમદાવાદી પહોર, અમદાવાદી પહોરથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે. ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું એટલે 7-8 વર્ષ આપણે શાળાઓ, લગભગ 20-25 શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નીકળતું હતું, એની સાથે ડીજે પણ નીકળતા હતા. પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો ને 5-6 જીપો રહેશે, જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. જે રસ્તામાં જે ડીજે હશે એ જે રીતે સવારી નીકળતી જશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાવી લેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે. આ બાબતની તૈયારીઓ પૂરજોરથી તૈયારી થઈ ગઈ છે. જે શિવજીનો રથ છે એ બી 1 અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું, જે બી કંઈ પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે. એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી, કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે, કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી. સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે. અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને, શિવ ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ, મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે. અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી એવું વિનંતી. રાષ્ટ્રપતિજીનો પ્રોગ્રામ અમદાવાદમાં છે. 26મીએ કદાચ અહીંથી પસાર થવાના છે. હજુ કાર્યક્રમ કોઈ આવ્યો નથી, પણ કેવડિયા જાય ત્યાર પહેલાં શું કાર્યક્રમ થાય છે એ તમને સમયસર જાણ કરી.